નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કોર્સના રિગાર્ડિંગ આપણે ચર્ચા કરીશું, કોલેજના રિગાર્ડિંગ ચર્ચા કરીશું, કઈ કઈ બ્રાન્ચ છે, કઈ કોલેજની અંદર છે અને ફીસ કેટલી છે. આ વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે, પરંતુ પાછો બનાવવાનું રીઝન એ છે કે તમને સારી રીતે તમને યાદ રહી જાય અને તમને હેલ્પફુલ થાય એના માટે. જો સૌથી પહેલા તો ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ. હવે અહીંયા તમને જણાવી દઉં કે આ જે બધી કોલેજ છે, અહીંયા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ લખેલું હોય ને, અહીંયાથી ગવર્મેન્ટની બધી કોલેજ આવશે. બરોબર. લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું કે ભાઈ આર્કિટેક્ચર છે, બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, ગવર્મેન્ટમાં છે, ગ્રાન્ટેડ એડમાં છે. બરોબર, અલગ અલગ મેં તમને બતાવેલા હતા. અને એ કઈ રીતે હોય હું તમને સમજાવું છું કે આર્કિટેક્ચર છે એ આની અંદર છે, 60 જેટલી સીટ છે. બરોબર. હોસ્ટેલ ફેસિલિટી છે ગર્લ્સ માટેની છે, આની અંદર છે. ગર્લ્સ એડમિશન લઈ શકે, ગર્લ્સ માટેની કોલેજ છે ઓનલી. આની અંદર ₹1000 ફોર બોયઝ. ઓકે, બોયઝ પણ આની અંદર એડમિશન લઈ શકે છે. પહેલા એવું હતું ખાલી ગર્લ્સ લઈ શકતા હતા, કેમ કે ગર્લ્સની હોસ્ટેલ ફેસિલિટી છે, બોયઝ માટે નથી. અને 0 ફોર ગર્લ્સ છે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ જઈએ તો ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે. તો ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર તમે જોઈ શકો છો, આ કોલેજ પણ સરસ છે, જેની અંદર બધા કોર્સિસ છે. આર્કિટેક્ચર છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, ઓટોમેશન એન્જિનિયરિંગ છે. નેક્સ્ટ બીજું આપણે જોઈએ તો બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, ઓટોમેશન રોબોટિક્સ પણ છે. જે ઇમ્પોર્ટન્ટ જે આપણે બ્રાન્ચ વિશે આપણે ચર્ચા કરેલી હતી, જેમ કે કોમ્પ્યુટર છે, સિવિલ એન્જિનિયરિંગ છે, પછી આઈટી છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, આઈસીટી છે, મિકેનિકલ અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે. તો હવે તમારે આ જે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય, બરોબર, તો પેલાનો એડ્રેસ તમારે જોઈ લેવાનું કે આ એડ્રેસ છે. તો એ તમારે જો અપડાઉન કરવા માંગતા હોય તો આની અંદર કેટલું ડિસ્ટન્સ છે, સ્ટેશનથી કેટલું છે, અને મતલબ બસથી કેટલું ડિસ્ટન્સ થાય છે, તમારા ઘરની નજીક પડે છે કે દૂર પડે છે, તમારા હોસ્ટેલમાં રહેવું હોય તો હોસ્ટેલમાં કઈ તમે રહી શકો છો. આમાં જો હોસ્ટેલ પાછી ગર્લ્સ માટે અવેલેબલ છે, બોયઝ માટે અવેલેબલ નથી હોસ્ટેલ. ઓકે, એ પણ તમારે બાબત ધ્યાન રાખવાની છે. તો તમારે ઘર કોલેજની નજીક તમારે પીજીમાં રહેવું પડશે. પછી આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કયા કોર્સ છે, જે સેમ કોમન કોર્સિસ છે. આની અંદર કોઈ બીજા કઈ એક્સ્ટ્રા કોર્સિસ નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આઈટી નો છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલ છે, આઈસીટી છે, મિકેનિકલ છે. ઓકે, પછી આની અંદર ગર્લ્સ અને બોયઝ બંને માટે આની અંદર અવેલેબિલિટી છે હોસ્ટેલની, એટલે સારી બાબત કહેવાય. જે જૈન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલી છે. ઓકે, આ બધા લિસ્ટ છે. આ લિસ્ટ હું ગ્રુપમાં મોકલી દઈશ, જે ટેલિગ્રામનો ગ્રુપ છે, તો તમે એકવાર એ જોઈ લેજો. નીચે આપણે આવી જઈએ છીએ, તમે જોઈ શકો કે સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની અંદર સારી કોલેજ છે. કે અહીંયા યુનિવર્સિટી લખેલું છે. હવે યુનિવર્સિટીનો શું મતલબ છે એ મેં તમને પહેલા પણ કીધેલું હતું કે યુનિવર્સિટીનો મતલબ એવું છે કે કઈ યુનિવર્સિટીની અંદર એ એપ્લિકેશન ધરાવે છે, કે કઈ યુનિવર્સિટી અંડર એ વર્ક કરે છે. જેમ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગવર્મેન્ટ તો બધી એની અંદર જ આવશે, બરોબર છે, અને પ્રાઇવેટ પણ થોડી ઘણી એની અંદર આવશે. અને બીજી જે ગ્રાન્ટેડ છે, તો એ એમએસયુ પણ છે અને બીજી કોલેજ પણ છે, ડીડીયુ કોલેજ છે, એ આપણે એની ચર્ચા પછી કરશું. બધી ગવર્મેન્ટ યુનિવર્સિટી જીટીયુના અંતર્ગત આવે છે. જીટીયુ છે, રૂલ્સ જે બહાર પાડશે એ બધાને લાગુ પડશે. જીટીયુ જે પેપર બહાર પાડશે બધાને લાગુ પડશે. જીટીયુના પેપર છે એ બધાના રૂલ્સ બધી જગ્યાએ સેમ રહેશે. બરોબર. આમાં ઓટોમોબાઈલ છે, કેડ કેમ છે, કેમિકલ. કેડ કેમ નો મતલબ શું છે હું તમને જણાવી દઉં. એ છે ને એક મિકેનિકલની બ્રાન્ચ છે, બરોબર, કે જેની અંદર તમને સોફ્ટવેર શીખવવામાં આવે છે. એની 30 સીટ છે ટોટલ. સોફ્ટવેર કે કઈ રીતે મિકેનિકલના પાર્ટ્સ ડિઝાઇન્સ મતલબ કે વર્ક કરે છે, કઈ રીતે એના મતલબ કે પાર્ટ્સ સોફ્ટવેરમાં તમે કઈ રીતે શીખી શકો, એમાં સોફ્ટવેરનું વર્ક વધારે આવશે. સારી બ્રાન્ચ છે. અત્યારે મિકેનિકલમાં એ ડિમાન્ડ પણ ચાલે છે. બરોબર. જે સિવિલ એન્જિનિયરિંગ છે, તો સિવિલ એન્જિનિયરિંગ વિશે હું તમને ચર્ચા કરું તો સિવિલ એન્જિનિયરિંગ પણ ખાસ એવી ડિમાન્ડ છે. નેક્સ્ટ મિકેનિકલ એન્જિનિયરિંગ છે, આઈટી એન્જિનિયરિંગ છે, બોયઝ એન્ડ ગર્લ્સની ફેસિલિટી બંનેની છે હોસ્ટેલ માટેની. બરોબર, આ કોલેજ પણ સરસ છે. આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું કે ટોપ 10 રિગાર્ડિંગ 2025ની કઈ કઈ સારી કોલેજીસ છે. પણ નીચે આપણે આવી જઈએ છીએ તો ગવર્મેન્ટની જેટલી પણ કોલેજ છે તો એ આપણે બાયપાસ કરીએ છીએ. નેક્સ્ટ આપણે આ ગ્રાન્ટેડ એડના વિશે આપણે આવી જઈએ છીએ. ઓકે, તો ગ્રાન્ટેડ એડની તમને અહીંયા દેખાય છે, અહીંયા મારેલું છે પોસ્ટર, અહીંયા નેમ લખેલું છે. ઓકે, તો બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ગુલાબ વિદ્યાનગર આ જીટીયુના અંડરમાં આવે છે. અહીંયા જોઈ શકો છો. જીટીયુના અંડરમાં આવવું એટલે મતલબ કે તમારે એના સબ્જેક્ટ તમારે પેપર એ જીટીયુ કાઢશે. બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જીટીયુના અંડરમાં જ લાગે. તમારે કરિક્યુલમ છે, તમારે સિલેબસ છે, બધું
પછી આવે છે સિવિલ એન્જિનિયરિંગ, એમાં બ્રાન્ચ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. જો બીએનબી ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ સરસ છે, એમાં પણ તમારે એડમિશન તમે લઈ શકો છો. ઇલેક્ટ્રિકલ છે, એસી છે, મિકેનિકલ છે. ઓકે, તો આ આટલી બધી સીટ છે, બધામાં 60 છે, મિકેનિકલમાં 120 છે. એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરેલું હતું કે ઈસી ની અંદર એનું ફ્યુચર શું છે. ઈસી ની અંદર ફ્યુચર છે પણ આઉટ ઓફ કન્ટ્રી એનું સારું ફ્યુચર છે. એ સર્કિટના અંડરમાં આપણે કામ કરવાનું હોય છે, જે મતલબ કે જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ હોય એમાં સર્કિટ કઈ રીતે બને છે એના રિગાર્ડિંગ એનું વર્ક એમને સમજાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે આવી જઈએ તો આમાં હોસ્ટેલની ફેસિલિટી પણ છે અને ફીસ પણ અહીંયા આપેલી છે. ફીસ તમે જોઈ શકો 1000 બોયઝ માટે છે અને 0 ગર્લ્સ માટે છે. નડિયાદ છે, ડીડીયુ છે. હવે તમે અહીંયા ધ્યાન રાખો કે ડીડીયુ ની અંદર તમે જોઈ શકો છો કે આ જે યુનિવર્સિટી છે એ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી છે. ઓકે, ધરમસિંહ દેસાઈ છે, આમાં જીટીયુ નથી. બરોબર, એનો મતલબ શું છે કે ધરમસિંહ દેસાઈ પોતાની યુનિવર્સિટી છે, પોતે જ પેપર બહાર પાડે છે, પોતે જ મતલબ કે વિદ્યાર્થીઓની એક્ઝામ લે છે, સિલેબસ પણ જાતે ડિઝાઇન કરે છે. બરોબર, હવે આમાં કેમિકલ એન્જિનિયરિંગ જ છે ખાલી. ઓકે, હોસ્ટેલની સુવિધા તો છે જ નહીં. એટલે કહેવાનો મતલબ એમ છે કે નજીકના જે વિસ્તારમાં રહેતા હોય વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. અથવા નડિયાદની અંદર જેમ કે તમારે પીજીમાં રહેવું હોય, પીજી નો મતલબ એવો છે કે ક્યાંક રૂમ રાખીને રહેવું હોય તમારે, તો પણ તમે રહી શકો છો. નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ કે તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલિટેકનિક કોલેજ છે. ઓકે, તો આ જે કોલેજ છે તો એની અંદર જીટીયુ ના અંડરમાં આવે છે અને આટલા કોર્सेस એની અંદર છે. તો કચ્છમાં તમારે ગવર્મેન્ટ લેવું તો આ કોલેજમાં લઈ શકો છો, કચ્છની અંદર, કચ્છ ભુજમાં. પછી આવે છે પોલિટેકનિક એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા. ઓકે, તો આપણી ફેવરેટ યુનિવર્સિટી કહેવાશે. તો આ ગ્રાન્ટેડ એડ છે અને આનું પોતાની યુનિવર્સિટી છે, એમએસ યુનિવર્સિટી. એમાં જીટીયુના રૂલ્સ એમાં લાગતા નથી. સિવિલ એન્જિનિયરિંગમાં 180 સીટ છે, ઇલેક્ટ્રિકલમાં 150 છે, આઈટીમાં 30 જેટલી સીટ છે. સૌથી વધારે કટ ઓફ જશે ને તો આનું આઈટીનું એમએસયુ ની અંદર. બરોબર, કે પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગની 45 સીટ છે અને મિકેનિકલમાં 165 જેટલી સીટ છે. બરોબર, તો હું એક વિડીયો એવો પણ બનાવીશ કે માની લો કે તમારે કોમ્પ્યુટર આઈટીમાં તમારે પ્રાઇવેટમાં મળતું હોય અને ગવર્મેન્ટમાં માની લો કે તમારે મિકેનિકલમાં એટલે પેટ્રોકેમિકલમાં એમાં મળતું હોય, તો એમાં જવાય કે નહીં જવાય. બરોબર, અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને એ ખ્યાલ નહીં હોય કે મારે કઈ બ્રાન્ચમાં મારે જવું છે. એમને એ પણ નહીં ખ્યાલ હોય કે ભાઈ મારે ગવર્મેન્ટમાં જ લેવું, ગવર્મેન્ટમાં બીજી બ્રાન્ચમાં લેવું, કોમ્પ્યુટર આઈટીમાં ના મળતું હોય તો કોમ્પ્યુટર આઈટી માટે અને પ્રાઇવેટમાં મળે તો એમાં લેવું જોઈએ. બરોબર, તો એનો વિડીયો પણ આપણે ડિટેલમાં આપણે બનાવશું. નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ તો ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા. હવે આમાં શું ડિફરન્સ છે? આ જે ઉપરની જે કોલેજ છે ને એ કોલેજ પોલિટેકનિક આપણે એમએસયુ યુનિવર્સિટી છે અને આપણે એમએસ યુનિવર્સિટી અંદરમાં આવે છે. પરંતુ આ ઉપરની જે કોલેજ છે એ ફક્ત ડિપ્લોમાની છે અને નીચેની કોલેજ છે એ ડિપ્લોમા અને ડિગ્રી બંનેની છે. આમાં ડિગ્રી પણ આમ લેક્ચર લેવામાં આવે છે. બરોબર, પરંતુ આની અંદર કેવું છે કે ઉપર અને નીચે તમે જોઈ શકો છો કે આની અંદર ટેક્સટાઇલ કેમિસ્ટ્રી અને ટેક્સટાઇલ ટેકનોલોજી બસ આટલી સીટ છે, બીજી કોઈ પણ આમાં સીટ નથી. બરોબર, તો એમાં તમારે લેવાથી કોઈ મતલબ નથી. ઉપરના જે પ્રોસેસ છે એમાં તમારે ભરવું જોઈએ ફોર્મ. પછી આપણે નીચે આવી જઈએ. હવે આ જે એન્જિનિયરિંગ છે ને, આ એન્જિનિયરિંગમાં બધા કોર્સ છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી તમને દેખાય છે એમએસયુની. એન્જિનિયરિંગમાં બધા કોર્સ છે ડિગ્રીમાં, પણ ડિપ્લોમામાં ખાલી ટેક્સટાઇલ રિગાર્ડિંગ કોર્સ છે. હવે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે, ટ્રિપલ પી ઇન્સ્ટિટ્યૂટ કઈ કઈ છે, જેમ કે રાજુલામાં છે, જીએમબી પોલિટેકનિક છે અને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વડલીમાં છે, સાબરકાંઠામાં. એની ફીસ તમે જોઈ શકો છો 12,000 છે એ વર્ષની ફીસ છે અને આની છે 30,870. 30,870 છે જોવા જાય તો આ પ્રાઇવેટ કોલેજ હોય એના જેટલી જ છે. જીટીયુના અંડરમાં બંને આવે છે. બરોબર છે. પછી આપણે નીચે આપણે આવી જઈએ છીએ તો ટ્રિપલ પી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કોલેજ તો પતી ગઈ. હવે આવે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર આપણે ડિસ્કસ કરીએ તો અમદાવાદની તો તમે જુઓ છો એપોલો કોલેજ સારી છે, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ સરસ છે. તમારે જો કોલેજના વિશે તમારે ચર્ચા કરવી તો સૌથી પહેલા તો એનું વર્ષ જોવાનું, કયા વર્ષમાં એ બનાવવામાં આવેલી છે. બરોબર, આ 2014માં છે, આ 2025માં છે, બરોબર, 2019માં. જેટલી જૂની કોલેજ હશે બરોબર એટલું એનું સારું હશે, એનું સ્ટ્રક્ચર, એનો પાયો છે. અને પાછું તમે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ પણ એડમિશન લો ને તો પેલા તો ઘરની નજીક જ જોવાનું. માની લો કે ઘરની નજીક કોલેજ સારી નથી તો એ થોડુંક ઘરથી થોડુંક દૂર હોય તો ચાલે. એ એકવાર તમારા માઇન્ડમાં વિચારવાનું. પછી ઘરથી થોડુંક દૂર હોય, ઘરની નજીક હોય, જેમ કે 2 કિલોમીટર ડિસ્ટન્સ, 5 કિલોમીટર ડિસ્ટન્સ. પછી માની લો કે ઘરથી થોડુંક દૂર છે, 20 કિલોમીટર, 10 કિલોમીટરના ડિસ્ટન્સમાં છે,
તો એ કોલેજ સરસ હોય, વધારે સારી હોય તો એમાં એડમિશન લઈ લેવાનું. ફીસના રિગાર્ડિંગ જોવાનું, એના ક્લાસીસ જોવાના, ક્લાસીસ ડિજિટલ છે કે નહીં, એના ફેકલ્ટીઝ જોવાના, ત્યાં સ્ટુડન્ટ આવે છે કે નહીં. ઘણી કોલેજની અંદર તમે જાઓ ને તો સ્ટુડન્ટ કોલેજ આવતા જ ન હોય, બરોબર. ને તમે વિચારો છો કે તમે ભણેશ્રી હોવ અને બીજા કોલેજમાં તમે જાઓ તો ત્યાં ખાલી વિદ્યાર્થીઓ ખાલી પરીક્ષા જ દેવા આવતા હોય, ડિગ્રી લેવાના આવતો, તમને તો ભણાવશે કોણ? ઘણી ઘણી કોલેજમાં હવે એવું થઈ ગયું છે કે ક્લાસીસ થતા જ નથી, બરોબર. તમે એકવાર જોજો કે જે કોલેજમાં ક્લાસીસ થાય છે ને એ કોલેજમાં એડમિશન તમે લેજો, બરોબર. હવે ઇન્ટિગ્રેટેડ મેં તમને કીધું હતું, એ ઇન્ટિગ્રેટેડ કઈ રીતે આવે હું તમને અહીંયા બતાવીશ. અહીંયા તમને દેખાડશે. સિલ્વર ઓક યુનિવર્સિટી છે, એ પણ સરસ છે, બરોબર. ફીસ એની વધારે હશે, ફીસ 38,000 છે, પણ નોર્મલી એટલી ફીસ તો હોય જ છે. પછી જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, અહીંયા મેં તમને વાત કરી હતી, તો આની અંદર એક કોર્સ એમને એડ કરેલો છે ડિપ્લોમાની અંદર. જો અહીંયા દેખાશે તો 60 જેટલી એની અંદર સીટ અવેલેબલ છે. જે કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ સાયબર સિક્યોરિટી, એ તમે અહીંયા જોઈ શકો છો. સાયબર સિક્યુરિટી રિગાર્ડિંગ એની પણ 60 અહીંયા સીટ અવેલેબલ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો જો આઈટીની અંદર 420 જેટલી સીટ છે. એટલે પ્રાઇવેટ કોલેજ વાળા શું કરે કે જેની ડિમાન્ડ વધારે હોય તો એની સીટો વધારે એ લોકો કરી નાખે છે. તો વિચારો કે એવી રીતે કરે છે જેથી કરીને એના એડમિશન પૂરું થઈ જાય, બરોબર છે. નેક્સ્ટ આપણે આવી જઈએ. જો તમે દેખાય છે આ જીટીયુ, આ સિલ્વર પોતાની યુનિવર્સિટી છે, જીટીયુ પોતાની છે. હવે તમે જીટીયુમાં લેવું કે બીજી યુનિવર્સિટીમાં લેવું એ તમને કઈ રીતે ખ્યાલ આવે? હવે સૌથી પહેલા હું તમને કહું કે જીટીયુ છે એ સ્ટાન્ડર્ડ યુનિવર્સિટી કહેવાય. તમે બહારની યુનિવર્સિટીમાં તમે જાઓ તો બીજે પણ એની વેલ્યુ છે. બીજું એમએસ યુનિવર્સિટી છે, એની પણ વેલ્યુ છે, બરોબર. તો આવી સારી સારી યુનિવર્સિટી છે. તો હવે જેમ કે આ હસમુખ ગોસ્વામી એન્જિનિયરિંગ કોલેજ છે, બરોબર. તો આ તમારે એક વાર વિચારીને તમે આમાં એડમિશન લો તો વધારે સારું, કેમ કે એના રિવ્યુ છે તો રિવ્યુ ઘણા વિદ્યાર્થીઓના સરસ નથી હોતા. એવી ઘણી બધી કોલેજ પણ છે, જેમ કે ઇન્ડસ યુનિવર્સિટી છે, પોતાની યુનિવર્સિટી છે, મોરાટ પોતાની યુનિવર્સિટી છે. નેક્સ્ટ પછી આપણે આવી જઈએ જેમ કે લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી પોતાની છે, જે રાય યુનિવર્સિટી છે. ઘણી બધી પેલા કોલેજ, આ બધી કોલેજ પેલા જીટીયુમાં જ હતી, બરોબર. પેલા બધા જીટીયુમાં જ હતી, પણ તો હવે પોતાની યુનિવર્સિટી એમણે બનાવી દીધી છે. પછી આ તમે જો કોઈ શ્રેયાંત યુનિવર્સિટી છે, બરોબર છે. જે આ સાલ યુનિવર્સિટી જીટીયુના અંડરમાં જ છે. જીટીયુના અંડરમાં હોય તો એકવાર તમે મતલબ કે એમાં લઈ લો તો ચાલે, પણ પોતાની યુનિવર્સિટી હોય તમારે એનું જોવાનું ભણતર કેવું છે, એના ફેકલ્ટી કેવા છે, પછી એના ક્લાસીસ કેવા છે, બરોબર. એના સ્ટુડન્ટને મળવાનું, તમારે સ્ટુડન્ટ જે હોય એમાં એમને પૂછવાનું કઈ રીતનું છે કે એને સ્ટુડન્ટ છૂટતા હોય કે ત્યારે તમારે જોવાનું, પહેલા કોલેજની વિઝિટ કરવાની, એકાદ વાર એક બે વાર વિઝિટ કરો, પછી તમે એમાં ફીસ ભરો, બરોબર છે. કેમ કે તમારે આમાં 3 વર્ષ કાઢવાના છે. 3 વર્ષ તમે કાઢો, ફીસ તમે ભરો છો, તમારી ફીસ વસૂલ ક્યારે થાય? જ્યારે તમારે આની અંદર તમને નવું શીખવા મળે, સારા જે વિદ્યાર્થીઓ છે એના કોન્ટેક્ટમાં તમે આવો. ફીસ તમે અહીંયા જોઈ શકો છો, ખાસી એવી ફીસ છે. તમે લોક જાગૃતિ કેન્દ્ર, આજે પોલિટેકનિક કોલેજ છે, એલજી પોલિટેકનિક, એની જો તમે 52,000 ફીસ છે એક વર્ષની. 52,000 તો અલગ છે, પછી 10-20,000 એ લોકો એક્સ્ટ્રા પણ લે છે, 10-12,000 જેવા લેશે ફર્સ્ટ સેમેસ્ટરમાં. પછી તો દર સેમેસ્ટરમાં તમને 26,000 જેટલી ફીસ, અને અડધી ફીસ ભરવાની થાય છે સેમેસ્ટરમાં. પછી એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, તો સીવીએમ યુનિવર્સિટીના અંદરમાં આવે છે. પોતાની યુનિવર્સિટી, મેં તમને કીધું ને કે પેલા બધા જીટીયુના અંડરમાં આવતી, હવે બધા પોતાની યુનિવર્સિટી લઈ લઈને બેસી ગયા છે, બરોબર. પોતાની યુનિવર્સિટીનો મતલબ એવો છે કે એના રૂલ્સ અને રેગ્યુલેશન છે પોતે બનાવે છે, પેપર પોતે બનાવે છે, અને રિઝલ્ટ પણ પોતે કાઢે છે, બરોબર છે. તો અસલમાં એમાં છે ને વિદ્યાર્થીઓને આસાની રહી છે કે જીટીયુની અંદર તો તમને છે ને કેટી બેકલોગ આવવાના ચાન્સીસ વધી જાય. પેપર છે ને એ બીજા ચેક કરે, ગુજરાતમાં કોઈ પણ ચેક કરી શકે છે. કોલેજ આવતી હોય ને, જેમ કે તમારે અમદાવાદથી પરીક્ષા આપી હોય ને, એનું પેપર છે ને ઓનલાઈન ચેક થાય સોફ્ટવેરમાં. તો વડોદરાનો સર પણ ચેક કરી શકે છે, અથવા અમરેલીનો સર ચેક કરી શકે છે. કોઈ પણ સર જે જીટીયુના અંડરમાં કોલેજ આવતી હોય તો એને ચેક કરવાનું આવે તો કોઈ પણ ચેક કરી શકે છે. એટલે એ વિદ્યાર્થીને ખાલી એમ જ માની લો કે સાઈડમાં જોબ કરતા હોય, ખાલી ડિપ્લોમા કરવા ખાતર કરવું હોય, બરોબર. તો એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે, પરંતુ એમને પેલા ચોખવટ કરી દેવાની કે હું કોલેજે ઓછું આવીશ. તો એવું થઈ શકે છે ઘણી કોલેજમાં આજકાલ. એડમિશન લેવા માટે હું કહી શકે છે. હવે જીટીયુના અંડરમાં જે બે કોલેજ આવે છે, બરોબર. તો જીટીયુના અંડરમાં આવે ને તો પછી કઈ ખાસ જોવાનું નહીં, ખાલી એના ક્લાસીસ જોઈ લેવાના અને ફેકલ્ટી અને સ્ટુડન્ટ જોઈ લેવાના. જો આમાં તમારે કોલેજનું છે ને એકદમ વ્યવસ્થિત તમારે જોવું હોય ને તો ગયા વર્ષનું તમારે એનું એડમિશનનું જોવાનું, ગયા વર્ષનું કેટલી સીટ ખાલી રહી હતી,
ભરાઈ ગઈ હતી. જો વધારે સીટ ભરાઈ જાય તો સમજી લેવાનું કે તમારો જે સિનિયરનો બેચ પણ હશે. તમે અત્યારે એડમિશન લેશો ને તો એ જે આ ગયા વર્ષે જે ભરાયેલા હતા એ તમારા સિનિયર હતા. તો જ્યારે સિનિયર હોય ને અને તમે જ્યારે એડમિશન લો ને તો મતલબ એક એવું કોમ્પિટિશન થાય અને તમને ભણવાની પણ મજા આવે, બરોબર. તો જ્યારે તમે એડમિશન લો ને તો તમારે એમ પૂછવાનું કે કોઈ પણ કોલેજમાં પ્રાઇવેટમાં લો ને તો તમારે પૂછી લેવાનું કે કેટલા એડમિશન થયા છે, મારો કેટલામો નંબર છે. ઓકે. હવે આપણે આગળ આવી જઈએ. જીટીયુ તમે જોઈ શકો યુપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી છે. આ શ્રોફ આ કોલેજ છે ને, આ શ્રોફ કોલેજ પણ સરસ છે. એ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આવે છે, અંકલેશ્વરની અંદર છે. આનું શ્રોફ રોટરી જે કોલેજ છે ને એનું સૌથી બેસ્ટ હું તમને શું કહું, તમારે કેમિકલ એન્જિનિયરિંગ કરવું હોય ને તો આ કેમિકલ એમાં જો 200 બ્રાન્ચ છે. 200 એમને નથી મૂકી એ લોકો. કેમિકલ એન્જિનિયરિંગમાં પણ સારી ડિમાન્ડ છે. 200 એમને નથી મૂકી. 200 મૂકવાનું કારણ એ છે કે આમાં કેમિકલ ફૂલ થઈ જાય છે. એનું કારણ એ છે કે આ જે શ્રોફ રોટરી ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજી છે ને તો એ પોતાની કેમિકલની મતલબ કે છે ઇન્સ્ટિટ્યૂટ ફેક્ટરી છે જોવા જઈએ તો. એ ફેક્ટરી છે તો ફેક્ટરી અંદર કેમિકલમાંથી આમાંથી જે વિદ્યાર્થી સારી રીતે પાસ થઈ એને પોતે જ જોબ આપી દે છે. એટલા માટે 30-42 હજાર છે. પરંતુ આ ભરૂચમાં પણ નથી, અંકલેશ્વરમાં પણ નથી, વચ્ચે છે, વાલિયાની અંદર. દૂર છે ભરૂચથી પણ અને અંકલેશ્વરથી પણ દૂર છે. બસથી જ જવું પડે. જે નજીકના જે વિદ્યાર્થી હોય કેમિકલ લેવું હોય તો આમાં કરી શકાય. હું એમને સજેસ્ટ કરીશ. જે વાલિયા પોલિટેકનિક આ જે કોલેજ છે ને એમાં નહીં લેવું. વાલિયાની કોલેજ તો બંધ થઈ ગઈ. આ કોલેજનું પણ એટલું કંઈ ખાસ નથી. એમાં જોઈ શકો છો હોસ્ટેલ પણ નથી એમાં સુવિધા, બરોબર. શેમાં નથી લેવું એ એકવાર તમને ખબર પડી જાય તો વાંધો નહીં આવે. ત્યાં જીટીયુના અંડરમાં આવે છે ભાવનગર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી છે, પોતાની યુનિવર્સિટી છે. કેટલા ગયા વર્ષની 2018 બનેલી છે. આ જો આયેલ છે સાબવા ઇન્સ્ટિટ્યૂટ છે એ જીટીયુના અંડરમાં, પણ આ 2025 આ વર્ષે જ એડ થયેલી છે. બરોબર. આ વર્ષે એડ થયેલી હોય તો ગયા વર્ષનું આમાં હશે નહીં, બરોબર. તો એમાં લેતા પહેલા તમે એક વાર વિચારી લેજો. ગયા વર્ષે કોલેજ બની છે, તમારા સિનિયર કોઈ હશે નહીં, ત્યાં ફેકલ્ટી છે કે નહીં, ત્યાં લેબોરેટરી છે કે નહીં, બધી વ્યવસ્થા પહેલા એકવાર જોઈ લેજો, બરોબર. બીજી આમાં ઘણી બધી કોલેજ છે. આપણે એમ જોવા જઈશું તો આખી નાઇટ થઈ જશે. તમારે કઈ યુનિવર્સિટીમાં તમને એડમિશન લેવાની ઈચ્છા છે એ નીચે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને એના ઉપર આપણે વિડીયો બનાવી શકીએ છીએ, બરોબર છે. અને ગયા વર્ષનું કટ ઓફ કેટલાય અટકેલું હતું એના રિગાર્ડિંગ પણ હું વિડીયો બનાવીશ. વિડીયો બનાવેલો જ છે પરંતુ પાછો હું ડિટેલમાં વિડીયો બનાવીશ. ઓકે. તો આ પીડીએફ મેં શેર કરી હશે, ના શેર કરી હોય તો હું પાછી શેર કરી દઈશ. નીચે વોટ્સઅપ ગ્રુપ આપેલા છે, વોટ્સઅપ જોતી જજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.